સ્ટુડન્ટ નમસ્કાર। આજના લેક્ચરની અંદર આપણે ગ્રીન હાઉસ વાયુ અને ગ્રીન હાઉસ અસર વિશે વાત કરીશું। આપણે વારંવાર રોજબરોજ સમાચાર પત્રોની અંદર સાંભળતા હોય કે ગ્રીન હાઉસની અસર જે છે એને લીધે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધ્યું છે। તો આ બે શબ્દો વિશે આ લેક્ચરની અંદર આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ। તો ગ્રીન હાઉસ ઇફેક્ટની વાત કરીએ, ગ્રીન હાઉસ અસર એટલે શું? ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા, આ બંને પોઈન્ટ વિશે આપણે વાત કરીએ કે આ એક ગ્રીન હાઉસ અસર વિશે શું છે। તો પહેલાં તો તમારે બે ઉદાહરણની વાત કરવાની છે જેથી કરીને તરત જ ખ્યાલ આવે કે આ કઈ ઇફેક્ટની વાત કરે છે। તો ગ્રીન હાઉસ અસર જોઈએ તો સામાન્ય રીતના તડકામાં ઊભેલી કાર, પહેલું ઉદાહરણ લઈએ તો તડકામાં ઊભેલી કાર। આ ઉદાહરણથી તમારે યાદ રાખવાનું છે, તડકામાં ઊભેલી કાર। સતત તડકામાં ઊભેલી કારમાં જે છે આપણે જોઈએ કે અંદર તમે જેવું બારણું ખોલશો તો અંદર વરાળની જેમ નીકળશે ગરમી। તો આવું કેમ થયું કે બંધ જે છે કાચને લીધે અંદર કિરણો પ્રવેશ્યા પણ અમુક ટકા જે છે એનું પ્રકાશના કિરણો એ અંદરને અંદર રહી ગયા છે અને જેથી કરીને ત્યાં અંદર ગરમીનું પ્રમાણ કેવું છે, વધ્યું છે। આવી જ કંઈક મિકેનિઝમનો ઉપયોગ સામાન્ય રીતના આપણે બીજી ઉદાહરણ તરીકે લઈએ તો શિયાળાની અંદર બરાબર છે, શિયાળાના પાકમાં, શિયાળાની ઋતુમાં વનસ્પતિ ઉછેર માટે બરાબર છે ગ્લાસ હાઉસ તૈયાર કરાય છે, એટલે કે જે ગ્લાસ ઢાંકી દેવામાં આવે છે। તો એ કાચને લીધે શું થાય છે તો કે સામાન્ય રીતના નોર્મલ કન્ડિશન જે ઠંડીને લીધે વનસ્પતિ પોતાની વૃદ્ધિ કરી શકતી નથી, તો એની સાપેક્ષે એમને ગરમીનું પ્રમાણ જોઈએ જેથી કરીને પ્રકાશ સંશ્લેષણ સારું થાય। તો એમના માટે સામાન્ય રીતના આવા ગ્લાસ હાઉસ તૈયાર કરવામાં એમની અંદર શિયાળામાં પણ તમે યોગ્ય ટેમ્પરેચર મેન્ટેન કરી બરાબર છે આ વનસ્પતિની વૃદ્ધિ કરાવી શકો છો। તો આ મિકેનિઝમનો ઉપયોગ સામાન્ય રીતના રોજબરોજ આપણે કરીએ છીએ તો કંઈક અંશે આપણને એ ગ્રીન હાઉસ અસર ફાયદારૂપ પણ છે, પરંતુ જો આ જે અસર છે એમની અનિશ્ચિતતા સર્જાય તો કેટલીક અસરો પણ સર્જાય છે, એની આજે વાત કરીએ। તો ગ્રીન હાઉસ અસરની વાત કરીએ તો કે પૃથ્વી જે છે, આપણી સપોઝ આ પૃથ્વી છે, તો પૃથ્વીનું જે વાતાવરણ છે એમની ફરતે આવેલું, જેમ કે આપણને ખ્યાલ છે આ વાતાવરણ લઈ યાદ બરાબર છે, તો પૃથ્વીના વાતાવરણ જે છે એમની અંદર સામાન્ય રીતના જોઈએ તો આ કે આ આપણું શું છે, ફરતે પૃથ્વીની ફરતે આવરેલું આવરણ છે। હવે સામાન્ય રીતના સૂર્યપ્રકાશ છે, એ સૂર્યપ્રકાશ જે છે એમાંથી કિરણો નીકળતા હોય છે અને આ કિરણો સામાન્ય રીતના જેમ કે આ જે કંઈ સૌર કિરણો નીકળે છે, શું નીકળે છે, સૌર વિકિરણો નીકળે છે, એનો 1/4 ભાગ છે એ સામાન્ય રીતના આવરણ પર પડે છે અને ફરી પાછો શું થઈ જાય છે, રિફ્લેક્ટ થઈ જાય છે, એટલે પરાવર્તન પામે છે। એમાંનો કેટલોક જે 1/4 ભાગ છે એ આમાં શું પામે છે તો કે શોષણ પામે છે, શોષણ પામશે, અને એમાંનો અડધો ભાગ છે 1/2 જેટલો ભાગ બરાબર છે સૌર વિકિરણો એ પૃથ્વી ઉપર પડે છે। હવે આ જમીન પર જ્યારે પડે છે એમાંના કેટલાક જે વિકિરણો, જેમ કે આપણે કીધું કે 1/2 ભાગ જેટલો, અડધો ભાગ છે એ અહીંયા આવે છે ને એમાંથી કેટલાક છે ફરી પાછા રિટર્ન પરિવર્તન પામે છે, પરંતુ આ આવરણમાં બરાબર છે કેટલાક વિકિરણો બરાબર છે એ પાછા રિટર્ન થવાને બદલે બરાબર છે અહીંયા ને અહીંયા આ વાતાવરણમાં અહીંયા શોષાઈ જાય છે। હવે શેના દ્વારા શોષાય છે તો કે અહીંયા આવેલા ગ્રીન હાઉસ વાયુઓ, અહીંયા રહેલા ગ્રીન હાઉસ વાયુઓ, આ વાતાવરણમાં જે ગ્રીન હાઉસ વાયુઓ છે એ શું કરશે, એમને શોષી લે છે, આ કિરણોને શોષી લે છે।
તો આ જે રિફ્લેક્ટ કરે છે અહીંયા ને અહીંયા વાતાવરણમાં, તો આ જે વેવ્સ છે એને આપણે સામાન્ય રીતના ઇન્ફ્રારેડ અથવા તો પારરક્ત વિકિરણો તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો એને લોંગ વેવ્સ પણ કહેવામાં આવે છે, લોંગ વેવ્સ. તો આ વિકિરણો એ જે રિફ્લેક્ટ કરે છે એ આવા ગ્રીન હાઉસ વાયુઓ દ્વારા શું થાય છે તો કે શોષાઈ જાય છે. અને આમની અસર જે છે ઇન્ફ્રારેડ બરાબર છે કિરણો અને આ ગ્રીન હાઉસ વાયુઓની અસરથી બરાબર છે અહીંયા ગરમીનું પ્રમાણ કેવું થાય છે તો કે આ બંનેની અસરથી ગરમીનું પ્રમાણ શું થાય છે વધે છે, ગરમી વધે છે, એટલે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. તો આ જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એકચ્યુઅલી વાસ્તવિક રીતના જોઈએ તો આપણા માટે ફાયદાકારક પણ છે. તો કે આ ગ્રીન હાઉસ અસર ફાયદાકારક છે. કેવી રીતના તો કે પૃથ્વીનું જે ટેમ્પરેચર છે, પૃથ્વીનું સરેરાશ ટેમ્પરેચર જે છે એ આપણે અત્યારે 15 ડિગ્રી જેટલું છે. જો આ ના હોય એટલે કે ગ્રીન હાઉસ અસર ના હોય તો અત્યારે -80 ડિગ્રી હોય તો તમારે 12 માસ ઠંડી જ હોય, અને -80 ડિગ્રી એટલે આપણે રહી પણ ના શકીએ એટલી ઠંડી અહીંયા પૃથ્વી પર જોવા મળશે. તો આ એક ગ્રીન હાઉસ અસર આપણા માટે એક રીતે જોઈએ તો પૃથ્વીનું તાપમાન જે છે એ જાળવે છે, તો એ ફાયદારૂપ પણ છે. પરંતુ આવું જે છે આપણે કીધું ને કે અહીંયા ફરી પાછા આ વિકિરણો અહીંયા પૃથ્વી પર પાછા ફરશે, ફરી પાછા એમને બરાબર છે ઇન્ફ્રારેડ લોંગ વેવ્સ જે નીકળશે એ પાછા કોઈ ગ્રીન હાઉસ વાયુઓ શોષણ પામશે. તો આમને લીધે આ જે એરિયા છે બરાબર છે આ પૃથ્વી છે અને આ વાતાવરણ છે એમની વચ્ચેનો જે આ એરિયા છે એ સતત ગરમ થશે. તો આ ગરમીનું પ્રમાણ અહીંયા વધે છે અને સતત આમાં વધારો થાય છે. તો એની પાછળનું રીઝન છે ગ્રીન હાઉસ વાયુઓ. તો આ ગ્રીન હાઉસ વાયુઓ કેવા છે એની વિશે વાત કરીએ. ગ્રીન હાઉસ વાયુ કયા ગ્રીન હાઉસ વાયુઓ બરાબર છે આમાં ભાગ લેશે. જેમ કે મુખ્યત્વે ગ્રીન હાઉસ વાયુની વાત કરીએ બરાબર, તો એમાં આપણે કહી શકીએ કે 60% જેટલું એનો મુખ્ય CO2 કાર્બન ડાયોક્સાઇડ છે, જે વાહનોના અશ્મિ બળતણથી આપણને બરાબર છે આપણે એને છોડીએ છીએ. તો CO2 એનું મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે. ત્યારબાદ વાત કરીએ બરાબર છે તો 20% જેટલું મિથેન છે. આ ઉપરાંત 14% જેટલું બરાબર છે આમની અંદર જે જોવા મળશે એ છે CFC, અને માત્ર બરાબર છે કહી શકીએ કે નાઇટ્રોજન ઓક્સાઇડ બરાબર છે એ 6% જેટલું જે છે. તો આ બધા જે છે ગ્રીન હાઉસ વાયુઓ છે, જેમાં મુખ્યત્વે કહી શકીએ તો કે આ બંને મુખ્ય છે CO2 અને આ બંને કેવા છે તો કે મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓ છે, જે આ ખાસ કરીને ગ્લોબલ ગ્રીન હાઉસ વાયુ ગ્રીન હાઉસ અસર સર્જવા માટે જવાબદાર છે, એટલે કે ટેમ્પરેચર વધારે છે. તો આ જે છે સામાન્ય રીતના ગ્રીન હાઉસ વાયુઓના વધતા પ્રમાણ, હવે આપણે કીધું કે આ બધું જે છે એમના સ્ત્રોત જે છે એ જુદા જુદા પ્રકારના છે બરાબર છે. જેમ કે CO2 છે આપણને ખ્યાલ છે તો કે એનો સ્ત્રોત કોણ થાય તો કે અશ્મિ બળતણ બરાબર છે. આ ઉપરાંત વનનાશ છે, વનનાશ એટલે કે સામાન્ય રીતના જે છે દાવાનળ ફાટે છે બરાબર છે એમની અંદર સામાન્ય રીતના જોવા મળે. આ ઉપરાંત લાકડાના જે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો એમાંથી આ CO2 નીકળે છે. ત્યારબાદ CFC એમનો સ્ત્રોત તરીકે જોઈએ તો રેફ્રિજરેટર અને AC આ એમના સ્ત્રોત છે CFC, જેને ક્લોરોફ્લુરોકાર્બન તરીકે ઓળખીએ છીએ. ક્લોરોફ્લુરોકાર્બન. આ ઉપરાંત મિથેન છે એ પણ આપણને ખ્યાલ છે કે મિથેન સામાન્ય રીતના આપણે જોયું એક તો બાયોગેસમાંથી મળે છે, બાયોગેસમાંથી પ્રાપ્ત થાય. આ ઉપરાંત ચોખાના ખેતરોમાંથી બરાબર છે. આ ઉપરાંત પ્રાણીઓના બરાબર છે આંતરમાર્ગમાંથી પસાર થાય
જેમાં આપણે કીધું કે રૂમેનમાંથી પસાર થાય ત્યાં સામાન્ય રીતના કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે અને એ સામાન્ય રીતના મિથેનોજેન્સ બેક્ટેરિયા એ પણ મિથેન પ્રોડ્યુસ કરશે. તો આને પેડી ફિલ્ડ્સ તરીકે ઓળખીએ છીએ, એ આપણને ખ્યાલ છે. તો આ એક સ્ત્રોત થયો મિથેનનો, બરાબર છે. આ ઉપરાંત બરાબર છે જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે, જે સામાન્ય રીતના મળ જે છે, પ્રાણીજ ઉત્સર્ગ દ્રવ્યો, આ ઉપરાંત જે છે પ્રાણીજ મળ જે છે એમાંથી અથવા તો ફર્ટિલાઇઝર કંપનીઓ જે છે, ફર્ટિલાઇઝર અને નાયલોન ઉદ્યોગ જે છે, આ બધામાંથી બરાબર છે આ સ્ત્રોત જે છે, આ વાયુઓ આપણને મળી આવે છે. તો ખાસ કરીને ગ્રીન હાઉસ અસર જે છે એ થાય તો શું થાય? તો આપણે કીધું કે આ જે છે ક્યાં સુધી ચાલુ રહેશે આવી ગ્રીન, કે જ્યાં સુધી આ લોંગ વેવ્સ છે એ સામાન્ય રીતના જે છે રિપ્લેસ થશે ત્યાં સુધી આ ગ્રીન હાઉસ અસર જે છે એ જોવા મળશે. તો ઇન્ફ્રારેડ જે છે પાર રક્ત વિકિરણો, હવે સામાન્ય રીતના આમનેથી શું થાય? ટેમ્પરેચર વધે તો આની અસર શું થશે એની વાત કરીએ કે જો ટેમ્પરેચર વધે, ગરમી વધે તો શું થાય? તો કે એ હિમાલયનો જે બરફ છે, હિમાલયનો બરફ પીગળે, અથવા તો એન્ટાર્કટિકા પ્રદેશમાં રહેલા જે બરફ છે, મોટી મોટી શિલાખંડો છે, પીગળે અને એને લીધે બરફની સમુદ્રની સપાટી શું આવશે? સમુદ્રની સપાટી ઊંચી આવે. તો તટ કિનારાના જે છે પ્રદેશો, તટ કિનારાના પ્રદેશો એમાં શું આવશે? એને સુનામીનો સામનો કરવો પડે છે. તો આ સુનામી આવશે. તો આવી પણ જે છે અસર એ ગ્રીન હાઉસ ને લીધે થશે. ખાસ કરીને એક બીજી અસર આપણે કહીએ છીએ, વારંવાર આ શબ્દ પણ સાંભળતા હોય, જેને અલ નીનો અસર, અલ નીનો અસર. હવે આપણે કહીએ કે આ જે ગ્રીન હાઉસ અસરને લીધે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય, તો એને જે એ શબ્દને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ, જેને વૈશ્વિક ઉષ્ણ તાપમાન, એટલે કે વિશ્વમાં જે તાપમાન છે એનું પ્રમાણ વધે તો એને ગ્લોબલ વોર્મિંગ તરીકે આપણે લઈએ છીએ. ગ્લોબલ વોર્મિંગ શબ્દ લેવામાં આવે છે. તો આ ગ્લોબલ વોર્મિંગને લીધે સામાન્ય રીતના શું થાય છે? તો કે પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય. શું થાય? પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય છે. અને આ જે પર્યાવરણમાં ફેરફાર થાય, ટેમ્પરેચર બદલે, એને લીધે આબોહવામાં, આપણી જે આબોહવા છે સતત ફેરફાર થાય. હવે આપણને ખબર છે કે આ શું કે અલનીનો અસર એટલે કે કોઈ ઋતુ અનુસાર જે છે કાર્યક્રમ ના થાય. જેમ કે આપણે જે છે કે આપણે ભારતની અંદર 3 ઋતુઓ જોવા મળશે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો સામાન્ય રીતના આપણે વારંવાર જોતા હોય કે ઉનાળાની અંદર વરસાદ પડે, બરાબર છે, શિયાળાની અંદર પણ વરસાદ પડે, અને વરસાદની સિઝનમાં વરસાદ ના પણ પડે, ઠંડી આવવા માંડે. તો આ જે છે ઇમ્બેલેન્સ સર્જાય છે. આપણે કહીએ કે હજી તો શિયાળો બેઠો નથી ને બરાબર છે ઠંડી પડવા માંડી છે. તો આ જે ઇમ્બેલેન્સ કહીએ, બરાબર છે, એ સર્જાય છે. તો આ વૈશ્વિક ઉષ્ણ તાપમાન, ગ્લોબલ વોર્મિંગની અસર છે, જેથી કરીને કોઈ જે છે સિઝનલ વનસ્પતિને પણ અસર કરશે, કે જે એના ફ્લાવરિંગ છે એને એમાં પણ ચેન્જીસ આવશે. તો આટલી ઘણી બધી અસરો આમની અંદર આપણને જોવા મળશે. તો ખાસ કરીને કહેવાય છેલ્લી ગત સદીની એટલે કે 1900થી લઈને 2000 સુધીની અંદર 0.6, ખાસ યાદ રાખજો, 0.6 અંશ સેલ્સિયસ જે છે પૃથ્વીનું સરેરાશ ટેમ્પરેચર છે એ વધવા માંડ્યું છે. અને છેલ્લા 3 દાયકામાં પણ આની વૃદ્ધિ સતત શું થાય છે? વધતી જાય છે. તો આને કંટ્રોલ કરવો એ પણ શું છે? જરૂરી છે. તો આનો કંટ્રોલ શું છે? તો કે મુખ્યત્વે કહીએ કે ગ્રીન હાઉસ વાયુ છે એનો કંટ્રોલ કરો, બરાબર છે, તો સામાન્ય રીતના આ જે છે એ મેન્ટેન થશે. આ ગ્લોબલ વોર્મિંગને આપણે મેન્ટેન કરી શકીએ. તો આને માટે બરાબર છે, તો આપણે જોઈએ કઈ કઈ વસ્તુઓ તમે કરી શકો છો. 2 માર્કની અંદર આ નાનકડો એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો આપણે એની પણ વાત કરીએ. ખાસ આ જે છે ટકાવારી બધાને યાદ રાખજો, MCQની અંદર પૂછાઈ શકે છે. તો કે શું પૂછાય? વૈશ્વિક ઉષ્ણ તાપમાનને નિયંત્રિત કરવાના ઉપાય. 2 માર્કની અંદર પૂછાય વૈશ્વિક ઉષ્ણ તાપમાનને બરાબર છે રોકવા
બરાબર છે, અસરકારક ઉપાયો. તો કયા કયા ઉપાયો લઈ શકીએ? બરાબર છે, પહેલું તો વાહનોનો જે વપરાશ છે, આપણે દિન પ્રતિદિન કારણ વગરના બરાબર છે બાઇક લઈને નીકળી જઈએ, તો એ વાહનોના અશ્મિભૂત જે બળતણ છે એનો ઉપયોગ ઓછો કરવો. અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઓછો કરવો. એટલે પહેલાં તો આ જે છે એ મુખ્ય છે કે એને જ કંટ્રોલ, જ્યાંથી CO2 નીકળે છે એને જ કંટ્રોલ કરીએ. બીજું કે CO2નું જે લે છે, બરાબર છે, જે CO2ને લે છે એને આપણે વૃદ્ધિ પ્રોત્સાહન આપવું. તો અહીંયા વનનાશ જે છે, વનનાશને બદલે વૃક્ષારોપણ કરવું. શું કરવું? વૃક્ષારોપણનું આયોજન કરવું. એટલે વૃક્ષો વાવવા જે CO2ને કન્ઝપ્શન કરે છે. તો વનનાશ આપણે આડેધડ કાપવાને બદલે એને શું કરીએ? ગ્રોથ કરીએ. ઉર્જાની ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો. ઉર્જાના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો. તો કે મેક્સિમમ જે છે આપણે જોઈએ કે તાપ વિદ્યુત મથકો જે ઉર્જાના ઉત્પાદન દ્વારા જે પોલ્યુશન ફેલાવે છે, તો આપણે બને એટલું ઉર્જા જે છે એ સામાન્ય રીતના એને વાપરવામાં પણ આપણે કંઈક ને કંઈક એવા ફેરફારો કરીએ કે જેથી કરીને ઓછી ઉર્જાએ પણ આપણું કાર્ય થઈ શકે. તો એવા કાર્યક્ષમતામાં આપણે સુધારો કરીએ. પછી માનવ વસ્તી છે ની વૃદ્ધિ એને ઘટાડવી. કારણ કે આપણને ખબર છે કે આ બધા પ્રશ્નો કેને લીધે છે? તો પોપ્યુલેશન. જેમ જેમ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થતી જાય છે એમ આવી બધા જે છે સમસ્યાઓ સર્જાય છે. તો ખાસ કરીને માનવ વસ્તી જે છે એ પણ ખાસ કરીને એક મુખ્ય લક્ષણ કહી શકીએ કે એ ઘટાડો, બરાબર છે, તો ઓટોમેટિક આ બધા પ્રશ્નો ઘટશે. તો આ ખાસ આપણે 5 એકચ્યુઅલી 5 છે પણ અહીંયા 4 આપણે દર્શાવેલા છે. કેમ? તો કે વનનાશ અને વૃક્ષારોપણ આ બંને અલગ હોય. તો આ જે લક્ષણો તમને 2 માર્કની અંદર પૂછે કે વૈશ્વિક ઉષ્ણતામાનને રોકવા માટે આપણે કયા પગલાં લઈ શકીએ, તો એક તો અશ્મિભૂત બળતણનો ઉપયોગ ટાળવો, વનનાશ એટલે કે જંગલોને નાબૂદ કરતાં અટકાવવા, વૃક્ષારોપણનું આયોજન કરવું, ઉર્જાના ઉપયોગની કાર્યક્ષમતામાં શું કરવું? સુધારો, અને માનવ વસ્તીની વૃદ્ધિ એ દિવસે ને દિવસે ઘટાડવી. આ ઉપરાંત કેટલીક જે છે આપણે ખબર છે કે વારંવાર છાપાની અંદર તમે જોતા હોય કે આ ગ્લોબલ સમિટ નરેન્દ્ર મોદીજી ગયા છે ને આ સમિટમાં ગયા ને ઓલી સમિટમાં ગયા. તો એ સમિટમાં બધા કરે શું? તો એ સમિટ જે છે, વૈશ્વિક જે સમિટ છે, આવા કંઈક જે વિશ્વના જે પ્રશ્નો છે, બરાબર છે, ગ્લોબલ લેવલના પ્રશ્નો છે, એના માટેના કંઈક ને કંઈક, બરાબર છે, આવા ખરડાઓ પસાર કરે, બરાબર છે. તો એના માટેના ખરડાઓ માટેના 2 આપણે ઉદાહરણ યાદ રાખીશું કે વૈશ્વિક સમિટો ક્યાં યોજાઈ હતી. એટલે કે ગ્રીન હાઉસ વાયુને ઘટાડવા, ગ્રીન હાઉસ વાયુને ઘટાડવા, બરાબર છે, આ વૈશ્વિક સમિટો યોજાઈ હતી. હવે કઈ યોજાઈ હતી? તો કે 1992માં રિયો ડી જેનેરિયો ખાતે આ એક વૈશ્વિક સમિટનું આયોજન કર્યું હતું. આ સમિટનું મુખ્ય લક્ષ્ય શું હતું? તો કે ગ્રીન હાઉસ વાયુઓ જે કહે છે એનું ઉત્પાદન ઓછું થાય, બરાબર છે. તો ગ્રીન હાઉસ વાયુ ઘટશે તો ધીરે ધીરે, બરાબર છે, આ ગ્લોબલ વોર્મિંગને મેન્ટેન કરી શકશે. આ ઉપરાંત જૈવ વિવિધતા સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા સંરક્ષણ માટે આ સમિટ યોજાઈ હતી, બરાબર છે, જેને એજન્ડા 21 તરીકે પણ ઓળખવામાં આવે છે. એજન્ડા 21નો અહીંયા રોલ કરવામાં આવ્યો હતો. યુનિસેડ, બરાબર છે, જે વૈશ્વિક સમિટનું આયોજન થયું હતું. વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખાસ કરીને શું કરવામાં આવે છે? તો કે ઘણા બધા દેશોના મુખ્ય પ્રતિનિધિઓ જોડાય અને મુખ્ય એક રાજદ્વારી કહેવાય શિષ્ટાચાર પ્રોટોકોલ જે છે એ પ્રમાણે એક આયોજન કરવામાં આવે ને એમની અંદર બધાના હસ્તાક્ષર કરવામાં આવે. અને જો એનાથી વધારે કોઈ પોલ્યુશન ફેલાવે તો એમને ખાસ કરીને વૈશ્વિક લેવલે એને શું છે? દંડ ફટકારવામાં આવે. તો આવા બધા જે છે નિયંત્રણ કરવા માટેના આવા ઉપાયો ઘડવામાં આવતા હોય છે.
ત્યારબાદ વાત કરીએ જોનિસબર્ગની અંદર, બરાબર છે, જોનિસબર્ગ સાઉથ આફ્રિકાની અંદર, બરાબર છે, એક સમિટનું જે રિયો 10 તરીકે ઓળખવામાં આવે છે, રિયો 10, બરાબર છે, આવી પણ સમિટનું આયોજન થયું જે વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બરાબર છે. આ ઉપરાંત કોપનહેગન સમિટ, જે ક્યારે યોજાઈ હતી તો 2009ની અંદર. આ કોપનહેગન સમિટ, બરાબર છે, જે યુનાઇટેડ રાષ્ટ્રોમાં, બરાબર છે, આબોહવાકીય ફેરફાર જે છે એનું કંટ્રોલ કરવા માટે, એટલે કે એ પરિષદને આયોજન કરવામાં આવેલું હતું. તો આવી જે સમિટો દ્વારા, બરાબર છે, આ ગ્રીન હાઉસ વાયુને ઘટાડી અને આંતરરાષ્ટ્રીય આવા પ્રશ્નોના, બરાબર છે, સુધારા કરવામાં આવે છે. તો ખાસ આટલું યાદ રાખીશું. ફરી રિવાઇઝ કરો કે ગ્રીન હાઉસ અસર એટલે શું, તો કે પૃથ્વીની અંદર જે છે કેટલાક વાયુઓ છે, સૌર વિકિરણો જે આવે છે, બરાબર છે, અને ફરી પાછા પુનરાવર્તન પામે છે. તો કેટલો ભાગ જે છે, પહેલાં તો 1/4 ભાગ છે એ તો શું કરે છે, આવરણ દ્વારા જ પરિવર્તન પામે છે. 1/4 ભાગ, બીજો ભાગ છે એ સામાન્ય રીતના આવરણમાં શું થાય છે, શોષાઈ જાય છે. અને 1/2 અડધો ભાગ છે એ પૃથ્વી ઉપર આવરણને પાર કરીને અંદર આવે છે. એમાંનો પણ અડધો ભાગ આ પૃથ્વી ઉપર પડી અને પાછો પરાવર્તન પામે છે. અને બાકી બચેલા જે વિકિરણો છે એ ફરી પાછા પૃથ્વી ઉપરથી જે રિફ્લેક્ટ થાય છે, એ રિફ્લેક્ટ સામાન્ય રીતના લોંગ વેવ્સ તરીકે ઓળખાય અથવા તો ઇન્ફ્રારેડ તરીકે ઓળખવામાં આવે છે. એ ઇન્ફ્રારેડ જે છે એમને કોણ શોષે છે, તો કે આવા ગ્રીન હાઉસ વાયુઓ. ગ્રીન હાઉસ વાયુઓ ક્યાં છે, તો કે મુખ્ય મિથેન અને આપણે કહી શકીએ કયા છે, CO2. તો આ બંને જે છે મુખ્ય ગ્રીન હાઉસ વાયુ તરીકે લેવામાં આવે છે. આ ઉપરાંત એમની ટકાવારી કીધી કે ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે, તો 60% જેટલો CO2 છે, બરાબર છે, 20% જેટલું મિથેનનું ઉત્પાદન છે, 14% ભાગ જે છે એ સામાન્ય રીતના કેનો છે, તો કે મિથેનની સાપેક્ષે આપણે વાત કરી કે કયો છે, તો કે CFC, ક્લોરોફ્લુરોકાર્બન, જે ખાસ કરીને ઓઝોનના ઘટાડા માટે જવાબદાર છે. અને 6% જેટલો, બરાબર છે, નાઇટ્રોજન ઓક્સાઇડ. તો આ ટકાવારી આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે કીધું કે આ ગ્રીન હાઉસ વાયુને લીધે શું અસર થાય, તો કે વૈશ્વિક તાપમાન વધે. આ તાપમાન વધે તો અલ નીનો અસર સર્જાય. તો અલ નીનો અસર શું, એટલે કે પર્યાવરણના બદલાતા પર્યાવરણ સાથે આબોહવાકીય ફેરફારમાં પણ બદલાવ આવવો. તો આને અલ નીનો અસર તરીકે ઓળખવામાં આવે છે. જો આ ગ્રીન હાઉસ અસર ના હોત તો આપણે કહીએ કે સરેરાશ પૃથ્વીનું ટેમ્પરેચર જે 15 ડિગ્રીને બદલે -80 ડિગ્રી હોત. છેલ્લા દાયકાની અંદર આપણે 100 ડિગ્રી એ કહી શકીએ કે છેલ્લા, બરાબર છે, ગત સદી એટલે 100 વર્ષમાં જોઈએ તો 1900થી 2000 સુધીમાં સામાન્ય રીતના 0.6%, બરાબર છે, ઇન્ક્રીઝ થયું છે ટેમ્પરેચર. અને છેલ્લા 3 દાયકામાં આનાથી પણ વધારે વૃદ્ધિ થઈ છે. તો આ બધા પોઈન્ટ્સ આપણે ખાસ યાદ રાખશું, બરાબર છે. આ ઉપરાંત ગ્રીન હાઉસ વાયુની અસર શું થશે, તો કે ધ્રુવ પ્રદેશનો અને હિમાલયનો બરફ પીગળે, એને લીધે સતત પાણીની સપાટી ઊંચી આવે, સમુદ્રની સપાટી ઊંચી આવે તો દરિયા કિનારે સુનામી આવે. તો આ પણ સમસ્યાઓ સર્જાય. તો આ વૈશ્વિક ઉષ્ણતામાનને અટકાવવા માટેના ઉપાયો કીધા. તો એ ઉપાયો કયા કયા હતા, એક તો વનનાશ અને વૃક્ષારોપણ, બીજું અશ્મિ બળતણનો ઓછો ઉપયોગ, માનવ વસ્તી વૃદ્ધિ ઘટાડવી, અને બરાબર છે, બીજું ઉર્જાનો ઉપયોગ જે છે એના કાર્યક્ષમતામાં સુધારો કરવો. ત્યારબાદ આપણે કેટલીક સમિટની વાત કરી. 1992 રિયો ડી જીનેરિયો, બરાબર, ખાતે, બરાબર છે, જે ગ્રીન હાઉસ વાયુ ઘટાડવા માટેના આ વૈશ્વિક સમિટ યોજાઈ હતી. આ ઉપરાંત કોપનહેગન 2009ની અંદર, બરાબર છે, એ બેલા કેન્દ્ર, ડેનમાર્કના બેલા કેન્દ્રની અંદર, બરાબર છે, આ 7 ડિસેમ્બર, ખાસ યાદ રાખો, 7 થી 18 ડિસેમ્બર સુધી આ વૈશ્વિક સમિટ યોજાઈ હતી. જે યુનાઇટેડ રાષ્ટ્રો છે એમની અંદર જે આબોહવાકીય ફેરફાર છે એના માટે ખાસ કોપનહેગન સમિટ યોજાઈ હતી. માત્ર યુનાઇટેડ રાષ્ટ્રો પૂરતી હતી. ત્યારબાદ વર્લ્ડ સમિટ, જે આપણે કીધું જોનિસબર્ગ સાઉથ આફ્રિકાની અંદર, જેને રિયો 10 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી જે સમિટ છે ગ્રીન હાઉસ વાયુ, ઘણા વખત ક્વેશ્ચન પૂછાય છે કે આ બધા જુદા જુદા આપણે ભણશો, નેક્સ્ટ લેક્ચરમાં આવશે કે ઓઝોનને ઘટાડવા માટે, તો ત્યાં મોન્ટ્રીયલ ખરડો પસાર કરવામાં આવ્યો. તો આમ ગ્રીન હાઉસ વાયુ માટે આ રિયો ડી જીનેરિયો, જોનિસબર્ગ, આ બધા આપણે યાદ રાખીશું. તો આ લેક્ચર, બરાબર છે, આ હતી ગ્રીન હાઉસ વાયુની અસર, એને લીધે થતા ફેરફારો વિશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓઝોનની અંદર, આપણા જે ઓઝોનનું લેયર ક્યાં આવેલું છે,
કયું કેટલા આવરણ આવેલા છે એની વિશે આપણે ચર્ચા કરીશું. ગ્રીન હાઉસ વાયુ બાદ વાત કરીએ તો કે શું સ્ટ્રેટોસ્ફિયર સમતાપ મંડળ જેને કહેવામાં આવે છે, પૃથ્વીથી ઉપરનું જે આવરણ, એમાં ઓઝોનનું અવનતીકરણ બરાબર છે કેવી રીતના થાય છે, એમાં કયા કયા તત્વો ભાગ લે છે એના વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરીએ. તો સમતાપ મંડળ આજનો ક્વેશ્ચન છે. સમતાપ મંડળ જેને ઉધ્વ મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે માં ઓઝોનનું અવનતીકરણ. તો ઓઝોનનું પ્રમાણ જે છે એ ઘટે છે. તો એની વિશે વાત કરીએ તો જેમ કે આ પૃથ્વી છે બરાબર, આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીએથી બરાબર છે આપણે જેમ જેમ ઉપર જઈએ, જેમ કે તમે આમ કિલોમીટરની અંદર ગણતરી મારો બરાબર છે, કિલોમીટરની અંદર તો અંદાજિત 20 કિલોમીટર્સ જેટલો ક્ષોભ મંડળની રચના આવેલી છે. ક્ષોભ મંડળ જેને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. ટ્રોપોસ્ફિયર સામાન્ય રીતના 20 કિલોમીટરની અંદર રેન્જની અંદર આ ક્ષોભ મંડળ રચાય છે. આ ક્ષોભ મંડળની અંદર જે ઓઝોન વાયુ આવેલો છે એ ઓઝોન વાયુ બરાબર છે એ ખરાબ ઓઝોન છે. કેવો છે? ખરાબ ઓઝોન છે, બેડ ઓઝોન છે. અને એ મનુષ્યને અસર કરે છે, મનુષ્ય અને પ્રાણીઓને બરાબર છે અસર કરે છે, સજીવોમાં અસર કરતા છે. ત્યારબાદ જે વાત કરી બરાબર છે બીજું તો 50 કિલોમીટર અંતર્ગત આપણે વાત કરીએ તો ત્યાં આ જે સમતાપ મંડળ આવે છે અને જેને આપણે સામાન્ય રીતના સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. આ સમતાપ મંડળ એમની અંદર જે ઓઝોન વાયુ બને છે એને સામાન્ય રીતના આપણે ગુડ ઓઝોન એટલે કે સારો ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. તો આ એક વખત નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ઓરિસ્સાની અંદર હમણાં જ છે 2019ની અંદર બેડ ઓઝોન ક્યાં સર્જાય છે તો કે ક્ષોભ મંડળ એટલે કે ટ્રોપોસ્ફિયરની અંદર. ત્યારબાદ એમનાથી પણ આગળ બરાબર છે જુદા જુદા લેયર આવેલા છે બરાબર છે. સામાન્ય રીતના 100 કિલોમીટર અંતર્ગત જોઈએ ત્યાં થર્મોસ્ફિયર આવશે. એમની વચ્ચે બરાબર છે એક મિઝોસ્ફિયર આવે છે અને થર્મોસ્ફિયરની ઉપર આપણે જોઈએ બરાબર છે 200 થી 300 કિલોમીટર ઉપર, એટલે કે સામાન્ય રીતના 200 થી 300 કિલોમીટર સુધીનો જે છે એ રેન્જ કે એક્ઝોસ્ફિયર, એટલે કે ત્યારબાદ જે 300 કિલોમીટર બાદ જે આવશે એને એક્ઝોસ્ફિયર તરીકે, ત્યારબાદનું જે લેયર છે એને એક્ઝોસ્ફિયર તરીકે લઈએ છે. આ ઉપરાંત સામાન્ય રીતના જોઈએ મિઝોસ્ફિયરથી બરાબર છે, આ મિઝોસ્ફિયરથી આપણે આગળ વાત કરીએ બરાબર છે આમ તો એને આયોનોસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આયોનોસ્ફિયર. તો આ માત્ર આ બધી જે છે આ તમારી જાણ માટે છે, માત્ર આપણે આ બેને યાદ રાખવાના છે બરાબર છે. એક ક્ષોભ મંડળ જેને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે અને જે સામાન્ય રીતના ખરાબ ઓઝોનનું નિર્માણ કરશે, જ્યારે સમતાપ મંડળ અથવા તો ઉધ્વ મંડળ જેને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે જે સારા ઓઝોનનું નિર્માણ કરે છે. તો આ સારો ઓઝોન શું કામ ભાઈ સારો ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે તો કે પૃથ્વીના જે ફરતે જે આ ઓઝોનનું આવરણ છે એ ઓઝોનનું આવરણ શું કામે સારું છે તો કે એ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જેને પારજાંબલી કિરણો તરીકે આપણે ઓળખીએ છીએ. પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેસ એ ને શું કરે છે તો કે આ ઓઝોન જે છે ઓઝોન સ્તર શોષી લે છે, જેથી કરીને યુવી કિરણો ડાયરેક્ટ પૃથ્વી ઉપર પડતા નથી.
જો આ યુવી કિરણો બરાબર છે શું કહે છે, આ યુવી કિરણો પૃથ્વી પર પડે, સીધા પડે તો શું થાય, તો કેટલીક ખૂબ જ હાનિકારક અસરો થાય. જેમ કે આપણે કહી શકીએ, એક તો ડીએનએમાં વિકૃતિ થાય. શું થાય? ડીએનએમાં વિકૃતિ. આપણું જે ડીએનએ છે એમની અંદર યુવી રેઝને લીધે શું થશે, તો કે વિકૃતિ, મ્યુટેશન સર્જાશે, ખોટ ખપડવાળી જનીનિક ખામીઓ સર્જાતી બરાબર છે, સંતતિઓ સર્જાય. આ ઉપરાંત બરાબર છે મોતિયાના કેસ વધે. આ ઉપરાંત ચામડીના કેન્સર બરાબર છે. આ ઉપરાંત મોટાભાગના બધા પ્રકારના કેન્સરની અંદર સામાન્ય રીતના એના કેસ છે એ સતત ઇન્ક્રીઝ થાય, એટલે કે એમાં વધારો થાય. તો આ ચામડી જે છે. આ ઉપરાંત આંખના પારદર્શક પટલ એમાં બરાબર છે સોજા આવે બરાબર છે. તો સામાન્ય રીતના આ જે સ્નો બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે, આને શું કહેવાય? સ્નો બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી ખાસ એમની આ 4 મુખ્ય અસરો છે, જો ડાયરેક્ટ સીધા જ યુવી રેસ પહોંચશે તો. પણ આ ઓઝોન સ્તર આવેલું છે એટલે શોષી લે છે, આપણને નુકસાન કરતા નથી. પરંતુ આપણા કંઈક એવા પણ કાર્ય છે જે આ ઓઝોનના લેયરને શું કરે છે? ઘટાડે છે. તો એવા કયા કાર્યો છે? તો એ ઓઝોનના સ્તરમાં ઘટાડો પ્રેરતા બરાબર છે. જેમ કે એમાં મુખ્ય છે CFC બરાબર છે, CFC જેને કહે છે ક્લોરોફ્લુરોકાર્બન. આ CFC સામાન્ય રીતના CFC છે એ ક્લોરીનનો અણુ મુક્ત કરશે. શું કરશે? ક્લોરીનનો અણુ મુક્ત કરે. અને આ એક અણુ ક્લોરીનનો એક અણુ બરાબર છે જે 1,00,000 ઓક્સિજનના અણુ જે છે એને શું કરે છે? નાશ કરે છે. તો આ જે આણ્વિક ઓક્સિજન બરાબર છે અને અલ્ટ્રા રેઝ છે એ મોટાભાગે બંનેના જોડાણથી એ શું થાય છે? તો કે ઓઝોનનું નિર્માણ થાય છે. પણ અહીંયા ક્લોરીનનો અણુ આવા આણ્વિક ઓક્સિજનને મુક્ત કરે છે, આણ્વિક ઓક્સિજનને દૂર કરે છે, જેથી કરીને બરાબર છે આ સામાન્ય રીતના શું કરશે? આણ્વિક ઓક્સિજનની જે ઓઝોન બનતો હતો એને શું કરશે? ઘટાડશે. તો આની વાત કરીએ તો કે ક્લોરીનનો ખાસ આ નીટ 2018ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો છે બરાબર છે 2018. તો કે ક્લોરીનનો અણુ જે છે એ ઓક્સિજન એટલે કે એને અવનતિકરણ માટે એટલે કે ઓઝોનના અવનતિકરણ માટેનો પ્રક્રિયામાં કોણ ભાગ ભજવશે? તો કે આ ક્લોરીન. પરંતુ આ જે છે ક્લોરીન છે એ માત્ર શું છે? તો કે એનો રોલ છે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. પણ ઉદ્દીપક તરીકે કાર્ય કરી અને આવી રીતના બરાબર છે ઓઝોનનું અવનતિકરણ કરે છે. આપણે આગળ પણ વાત કરી કે CFC ક્યાં એનો સ્ત્રોત શું છે? તો કે AC અને રેફ્રિજરેટર. આપણે અત્યારે દિન પ્રતિદિન જોઈએ છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે, તાપમાન વધે છે, આપણાથી સહન નથી થતું, તો બધા જ AC ઓન કરીને ઠંડક લઈએ છીએ. પણ આ AC બરાબર છે એ CFCનું સર્જન કરે છે અને જે ઓઝોનનો ઘટાડો પ્રેરવા માટે જવાબદાર છે. તો આ ખાસ આને લીધે એન્ટાર્કટિકા પ્રદેશની અંદર સામાન્ય રીતના ઓઝોનનું બરાબર છે કે એક વખત નોંધ પણ કરેલી છે કે પાતળું સ્તર થઈ ગયું હતું અને જેને લીધે ઓઝોન છિદ્ર, જેને શું કહેવામાં આવે છે? ઓઝોનનું છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, જે એન્ટાર્કટિકા પ્રદેશમાં પડેલું. તો આ જે છે આવી અસરો સર્જાય છે. તો ખાસ કરીને ઓઝોનની ગર્ત, આને ઓઝોન ગર્ત તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું. તો આ ઓઝોનને બરાબર છે જાળવણી કરવા માટે તો કે ઓઝોનના અવનતિકરણને અટકાવવા કેટલાક પગલાઓ પણ લેવામાં આવેલા છે. જેમાં સામાન્ય રીતના કહેવાય, આપણે કીધું હતું કે મોન્ટ્રીયલ ખરડો, તો કે ઓઝોનનું અવનતિકરણ કરતા વાયુ
ઘટાડવા માટે કયા કાર્યક્રમો? તો કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ બરાબર છે કરવામાં આવેલો. એ જે ખરડો પસાર કરવામાં આવેલો એ ક્યારે? તો કે આ મોન્ટ્રીયલ ખરડો 1999માં એનો સુધારો કર્યો હતો. 1987ની અંદર આ ખરડો પસાર થયો. હવે એ બેઠકમાંથી પસાર થાય ત્યારબાદ 1989ની અંદર એનું અમલીકરણ થયું. ખાસ કરીને પસાર થયા પછી બધા દેશો એની સાથે સંમત હોવા જોઈએ અને આ રાજદ્રાહી શિષ્ટાચાર કહે એ પ્રમાણે બધાના સિગ્નેચર જોઈએ. તો એ પ્રમાણે એ અમલીકરણ 2 વર્ષ પછી 1989માં, તમને અમલીકરણ પૂછે તો 1989 અને ખરડો પસાર થયો તો કે એ 1987 બરાબર છે. સામાન્ય રીતના 1999ની અંદર 1999માં બરાબર છે આ ખરડામાં સુધારો પણ કરાયેલો. તો આ મોન્ટ્રીયલ ખરડો તમને પૂછે કે ઓઝોનના અવનતીકરણ કરતા વાયુને અટકાવવા માટે કઈ પરિષદો યોજવામાં આવી? તો કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ બરાબર છે આદરવામાં આવેલો. સામાન્ય રીતના બરાબર છે આ એક ખાસ અગત્યની. આ ઉપરાંત બરાબર છે કેટલીક વાત કરી કે આ ઓઝોન છે એ આપણને સામાન્ય રીતના આવી રીતના ઇફેક્ટિવ રહેશે. તો આપણી અંદર એક ટેક્સ્ટબુકમાં એક ફિગર પણ આવેલી છે જે ઓઝોન ગર્ત એન્ટાર્કટિકામાં જે પડેલો છે એ સામાન્ય રીતના આપેલી છે. એ પણ ખાસ એની નીચેની માહિતીઓ આપણે યાદ રાખીશું બરાબર છે. એક વખત વાંચી જવાનું. બધી ફિગર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે. એમની અંદર રહેલા નામકરણો ખાસ યાદ રાખવાના બરાબર છે, કારણ કે ઘણી વખત એમાંથી પણ MCQ પૂછી શકાય છે. તો આ જે વાત કરી આપણે બરાબર છે એ બરાબર છે કઈ હતી? તો કે ઓઝોનની. તો ખાસ યાદ રાખીશું આપણે બરાબર છે. આ 2-3 ક્વેશ્ચન ખૂબ અગત્યના છે. ક્ષોભ મંડળ, આમની અંદર મોટાભાગે ડિફરન્ટ કરી નાખીએ છીએ. ક્ષોભ મંડળની અંદર ખરાબ ઓઝોન, સારો ક્યાં છે? સમતાપ અથવા તો ઉધ્વ મંડળની અંદર. મુખ્ય ઓઝોન અવનતીકરણ માટે જવાબદાર CFCનું પૂર્ણ નામ પૂછે છે ક્લોરોફ્લુરોકાર્બન. જેમાંનો ક્લોરીન અણુ બરાબર છે જે એક ક્લોરીનનો અણુ 1 લાખ ઓક્સિજનના અણુનું શું કરે છે? નાશ કરે છે. સામાન્ય રીતના સૂર્યમાંથી આવતા UV રેઝને શું કરે છે? ઓઝોન શોષે છે. આ એનું સારું કાર્ય છે. પરંતુ ઓઝોન જો લેયર પતલું પડે તો આ કિરણો સીધા પૃથ્વી ઉપર પડે. તેની અસર કઈ થાય? DNAની વિકૃતિ થાય, મોતિયોના કેસ વધે બરાબર છે, ચામડીની અંદર કેન્સરના પ્રમાણ વધતા જાય અને આંખમાં પારદર્શક પટલ એમાં સોજા આવે જેને સ્નો બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા ક્વેશ્ચન ખાસ આમાંથી પૂછાઈ શકે બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કેટલાક નાના પ્રશ્નો બરાબર છે નિર્વનીકરણ જે છે એમના વિશે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.